નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. તાપીમાં ગેરકાયદેસર રેતી ખનન વચ્ચે ખેડૂતનું કરુણ મોત, તંત્ર સામે ઉઠ્યા સવાલો. તાપી જિલ્લાના જૂના ગોરસા સીમ વિસ્તારમાં ગેરકાયદેસર રેતી ખનન દરમિયાન રેતી ભરેલી ટકે એક ખેડૂતને કચડી દેતા મોત નીપજ્યું હોવાના આક્ષેપો ઉઠ્યા છે. અકસ્માત બાદ રેતી માફિયાઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ઘટના બાદ સ્થાનિક તંત્ર અને ભૂસ્તર વિભાગની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે. ગેરકાયદેસર રેતી ખનન કોના આશીર્વાદથી ચાલુ રહ્યું હતું તેમજ જવાબદારો સામે કાર્યવાહી થશે કે નહીં તે મુદ્દે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સોંગઢના કણજી ગામે રસ્તો ક્રોસ કરતા પુરુષને બાઇકે અડફેટે લીધો. સુરતમાં સારવાર દરમિયાન મોત. સોંગઢ તાલુકાના કણજી ગામે રસ્તો ક્રોસ કરતા એક પુરુષને બાઇક ચાલકે અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. ઇજાગ્રસ્ત જીતુભાઈ બિલને સારવાર માટે સુરત ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવ અંગે પોલીસે બાઇક ચાલક સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. તાપીમાં પેટ્રોલ ડીઝલની અછત વચ્ચે પંપો પર પેટ્રોલ નથીના બોર્ડ, સીએનજી માટે લાંબી લાઈનો. તાપી જિલ્લામાં પેટ્રોલ ડીઝલની અછત જેવી સ્થિતિ વચ્ચે કેટલાક પેટ્રોલ પંપ પર પેટ્રોલ નથીના બોર્ડ જોવા મળ્યા હતા. બીજી તરફ સીએનજી ગેસ ભરાવવા માટે વાહનોની લાંબી કતારો પણ જોવા મળી હતી. કેટલાક પેટ્રોલ પંપો રાત્રિ દરમિયાન બંધ રહેતા હોવાની માહિતી પણ સામે આવી રહી છે. પેટ્રોલ ડીઝલના ભાવોમાં વધારાને લઈને લોકોમાં વિવિધ અટકળો શરૂ થઈ ગઈ છે. વ્યારાના ઘાટા ગામે 48 વર્ષીય પુરુષે લીમડાના ઝાડ સાથે દોરડું બાંધી ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. વ્યારા તાલુકાના ઘાટા ગામે રહેતા 48 વર્ષીય જીતેન્દ્રભાઈ ગામિતે અગમ્ય કારણોસર લીમડાના ઝાડ સાથે દોરડું બાંધી આપઘાત કરી જીવન ટૂંકાવ્યું હતું. ઘટનાની જાણ થતાં કાકડાપાર પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસની તપાસના આપઘાત પાછળનું કારણ અગમ્ય કારણોસર મોતને વહાલું કર્યું હોવાની માહિતી બહાર આવી હતી, જેને લઈ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. કુકરમુંડા પોલીસે ચોરીના મુદ્દામાલ ખરીદનાર વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો. કુકરમુંડા પોલીસે ઘરફોડ ચોરીના ગુનામાં મુદ્દામાલ ખરીદનાર વોન્ટેડ આરોપી રોહિત પાડવીને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે તેની પાસેથી અંદાજિત રૂપિયા 50,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ અગાઉ પોલીસે આ જ ગુનામાં કાયદાના સંઘર્ષમાં આવેલા 5 કિશોરોને ઝડપી લીધા હતા. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. તાપી જિલ્લામાં નવા કલેક્ટર તરીકે દેવ ચૌધરીએ પદભાર સંભાળ્યો. તાપી જિલ્લામાં નવા કલેક્ટર તરીકે દેવ ચૌધરીએ વિધિવત પદભાર સંભાળ્યો હતો. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. પદભાર સંભાળ્યા બાદ તેમણે જિલ્લાના વિકાસ કાર્યો અને જનહિતના મુદ્દાઓ અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. વ્યારાના રામપુરા નજીક ગામે સમૂહ લગ્નોત્સવમાં 20 નવયુગલો લગ્ન ગ્રંથિથી જોડાયા. રાજ્યના મંત્રી રહ્યા હાજર. વ્યારા રામપુરા નજીક અખિલ ગુજરાત ગામિત સમાજ સેવા મંડળ દ્વારા દ્વિતીય સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો, જેમાં 20 નવયુગલ દંપતીઓ આદિવાસી પરંપરા મુજબ લગ્ન ગ્રંથિએ જોડાયા હતા. કાર્યક્રમમાં રાજ્યના મંત્રી ડૉક્ટર જયરામભાઈ ગામિત ઉપસ્થિત રહી નવ દંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા. સમાજમાં વધતા જતા ખર્ચા ઘટાડવા આયોજિત સમૂહ લગ્નોત્સવમાં મોટી સંખ્યામાં સમાજજનો હાજર રહ્યા હતા. તાપી જિલ્લા સેવા સદનના હોલમાં સંસદ સભ્યની હાજરીમાં દિશા સમિતિની બેઠકમાં વિકાસના કામોની સમીક્ષા કરાઈ. તાપી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સાંસદ પ્રભુભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને દિશા સમિતિની ત્રિમાસિક બેઠક યોજાઈ હતી. બેઠકમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ તેમજ વિકાસ કામોની સમીક્ષાઓ કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીની ઉપસ્થિતિમાં અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આજે બુલેટિનમાં બસ આટલું જ. અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોનો અપડેટ મળતી રહે. અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.